મિત્રો આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાત કરશું કે ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર ઓલ બ્રાન્ચમાં મેથેમેટિક્સ 1 કરીને સબ્જેક્ટ આવે છે એટલે કે મેથ્સ આવે છે 1 બરાબર છે. ડિપ્લોમા કોઈ પણ બ્રાન્ચમાં તમે બધે માટે કોમન સબ્જેક્ટ છે કે સેમેસ્ટર 1 માં બધા જ મિત્રોને ભણવાનું હોય છે અને આની મિડ એક્ઝામ પણ હોય છે, જીટીયુ પણ હોય છે. રેડી આટલું વસ્તુ હોય છે અને આ સબ્જેક્ટ બધે માટે હાર્ડ લાગતો હોય છે બરાબર છે. એક્ઝામ ટાઈમે બહુ તકલીફ પડતી હોય છે અને ઘણા બધા સિનિયર હોય કે જુનિયર હોય તમારા સેમેસ્ટર 5-6 પૂરા થઈ જાય પણ આ સબ્જેક્ટમાં પાસ થવું મુશ્કેલ થતું હોય છે. તો મિત્રો આપણે એના માટે આખી એક પ્લેલિસ્ટ ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ. એમાં તમને મેથેમેટિક્સ 1 છે બરાબર છે એની પ્લેલિસ્ટ ક્રિએટ કરશી અને એ પ્લેલિસ્ટમાં તમારા જેટલા પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે એ બધા જ તમને એડ કરી દેશી તો તમારું ગોતવું પણ સરળ રહી અને તમારે એક્ઝામ પ્રિપેરેશન છે એ બેસ્ટ બને અને તમારો સિલેબસ છે એ પણ આપણે જોઈ લેશે. જો અત્યારે મિત્રો હું નવા સિલેબસ પ્રમાણે લઉં છું બટ અત્યારે અને જૂના સિલેબસમાં એટલો વધારે કંઈ ફરક નથી અને બધા જ વિડીયો છે મેથેમેટિક્સ 1 ના તમને આમાં જોવા મળી રહેશે. જૂની પણ પ્લેલિસ્ટ બનાવેલ છે બટ હવે નવા વિદ્યાર્થી છે કે જે 2025 થી એડમિશન લીધું છે અથવા 24 થી લીધું છે અથવા એ મિત્રોને બધું જ આઈએમપી મટીરિયલ છે, તમારા વિડીયો લેક્ચર છે, ચેપ્ટર વાઇઝ મળી રહેશે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ સોલ્યુશન સાથે મળી રહેશે. તમને જીટીયુ એક્ઝામ ટાઈમે, મિડ એક્ઝામ ટાઈમે ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ પીડીએફ છે એ મળી રહેશે. તમારા એક્ઝામના પેપર છે એ પણ તમને સોલ્વ કરાવવામાં આવશે. જેથી કરીને તમારી મેથેમેટિક્સ 1 છે મિત્રો આ સિલેબસ કોમન છે ઓલ માટે બરાબર છે. તો તમારે શું થાય કે તમારું મેથ્સ છે એ આરામથી ક્લિયર થઈ જાય કેમ કે મોસ્ટ ઓફ વિદ્યાર્થીને આ સબ્જેક્ટમાં જીટીયુ એક્ઝામમાં ફેલ થાય છે, બેકલોગ કેટલી આવતી હોય છે. સેમેસ્ટર 2 કમ્પ્લીટ થઈ જાય 3, 4, 5 પણ આ સબ્જેક્ટ એટલો હાર્ડ લાગે છે અને બધી જ બ્રાન્ચમાં મિત્રો મેં તમને વાત કરી એ પ્રમાણે કોમન છે બરાબર છે. મેથેમેટિક્સ છે એ બધી જ બ્રાન્ચને આવે છે ડિપ્લોમા આપણે વાત કરીએ તો. રેડી તો અત્યારે આપણે બેઝિક ચેપ્ટર જોઈ લઈએ રેડી. બાકી તમને નેક્સ્ટ વિડીયો હશે એ તમારા ચેપ્ટર વાઇઝ બધું જ ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ તમને વિડીયો લેક્ચર સમજાવવામાં આવશે. તમારા મિડ એક્ઝામ છે, જીટીયુ એક્ઝામ માટે સ્ટડી કરવું હોય એ પણ કરી શકશો. અત્યારે આપણે તમારો નવો સિલેબસ ખાલી જોઈ લઈએ. જૂનો નવોમાં કંઈ વધારે ફરક નથી તો જૂના વિદ્યાર્થી છે એ પણ આમાં યુઝફુલ વિડીયા છે પોતાના ટોપિક પ્રમાણે સ્ટડી કરી શકશે, વાંચી શકશે અને સમજી શકશે. અને અમે મિત્રો એવું જ કરાવશું કે જે તમારી જીટીયુ એક્ઝામ અને મિડ એક્ઝામ છે એમાં પ્રશ્નો એટલે એક્ઝામ્પલ છે દાખલા આવતા હોય ને એ જ અમે તમને કરાવશું અને 100% છે કે પૂછાઈ ગયેલા પ્રશ્નો હોય તમારી બોર્ડ એક્ઝામ એવા જ આપણે કરાવશું અને વિડીયો લેક્ચરને છે એ ગોઠવશું. તો સૌથી પહેલા તો સેમેસ્ટર 1 ના બધા જ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. મેથેમેટિક્સ 1 છે એ પાસ કરવાની જવાબદારી આપણી ફ્રી ઓફ સ્ટડી છે. કાંઈ પણ કોઈ વસ્તુનો ચાર્જ લેવામાં આવશે નહીં. જો મેથેમેટિક્સને ક્લિયર કરવું હોય તો બેસ્ટમાં બેસ્ટ આપણા જે સર છે કે જે માસ્ટર છે મેથેમેટિક્સમાં એ તમારા વિડીયો લેક્ચર લેશે બરાબર. એ તમારું મટીરિયલ તૈયાર કરશે અને બધું જ એ કરશે. ઓકે તો ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ બધું મળી રહેવાનું છે નોટબુક્સથી માંડીને ઓલ વસ્તુ વિડીયો લેક્ચર. તો તમારે સબસ્ક્રાઇબ આપણી ચેનલને કરી નાખવાનું છે અને પ્લેલિસ્ટમાં તમને જ્યારે ક્રિએટ થશે ત્યારે તમને ઓલ વસ્તુ જોવા મળી રહેશે અને કાંઈ ન મળે તો મને કોમેન્ટ કરીને પણ માગી શકો છો. હું પર્સનલી શેર પણ કરી આપીશ. રેડી તો અત્યારે આપણે બેઝિક જોઈ લઈએ મિત્રો કે તમારો સિલેબસ તમને એક વસ્તુ ખબર પડી ગઈ બધી સેમેસ્ટરમાં બધી બ્રાન્ચને કોમન આવે છે. રેડી આ બાકી આપણે આ કંઈ વસ્તુ વાંચવાની કોઈ જરૂર નથી. તમારા સબ્જેક્ટ કોડ પર તમે જોઈ લીધો. અહીંયા મિત્રો તમને જોવા જઈએ ને તો કોસ્ટ ને કોન્ટેન્ટ આપેલ છે કે ડિટરમિન છે એન ફંક્શન તો એના ટોપિક છે એ તમને આપેલ છે. ચેપ્ટર જો 2 છે એ ત્રિગોનોમેટ્રી છે. વેક્ટર જૂનો સિલેબસ છે મિત્રો એ થોડું ઘણું માઇનોર ચેન્જ 2-5 વર્ષ થતું હોય છે. બાકી મેક્સમાં એ ને એ જ છે એટલે કે ટેન્શન જેવું નથી. કોર્ડિનેટ જે જીઓમેટ્રી છે પછી લિમિટ ચેપ્ટર છે બેઠો સિલેબસ મિત્રો છે વધારે કાંઈ ફરક છે નહીં. બટ આપણે નવું અપડેટ મૂકેલું છે સિલેબસ એ જીટીયુની વેબસાઇટમાંથી લીધેલું છે અને તમારું આખું એક સજેસ્ટેડ સ્પેસિફિકેશન ટેબલ વિથ માર્ક્સ સાથે આપેલ છે કે કેટલા માર્ક્સનું કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ પણ જોઈ લે. કેમ કે આપણે કોઈ પણ સબ્જેક્ટ મિત્રો ભણી એ પહેલા આપણે ખબર હોવી જોઈએ કયા ચેપ્ટર ને કેટલા યુનિટ છે કેટલા માર્ક્સનું છે. એટલે બાકીનો નેક્સ્ટ વિડીયો છે એ તમારો કન્ટિન્યુઅસ તમને ચેપ્ટર 1 થી મળી રહેશે. રેડી તો પહેલું ચેપ્ટર છે મિત્રો તમારું ડિટરમિનન્ટ ફંક્શન એ તમારું 16 માર્ક્સનું છે અને આ પાસ થવામાં સૌથી સહેલું છે. એટલે સૌથી પહેલા બધા મિત્રોને આ કરી નાખવાનું કરોડ પાક. બાકી આપણે એક્ઝામ્પલ ગણાવશું વિડીયો લેક્ચર બધું બનાવશે કઈ ટેન્શન નથી લેવાનું તમારે. બટ તમને અત્યારે સિમ્પલ શોર્ટમાં કહું ત્રિકોનોમેટ્રી છે એ 14 માર્ક્સનું છે બરાબર છે. પછી વાત કરીએ તો કે વેક્ટર એ છે એ પણ 14 માર્ક્સનું છે. પછી કોર્ડિનેટ જે જીઓમેટ્રી વાળું ચેપ્ટર છે એ તમારું 12 માર્ક્સનું છે એટલે સૌથી ઓછા માર્ક્સનું આ છે. મીન્સ કે નહીં મિત્રો મારી મિસ્ટેક છે 14 માર્ક્સનું આ એ થયું અને લિમિટ છે એ 12 માર્ક્સનું છે. રેડી એટલે એક ચેપ્ટર છે એ 16 માર્કનું બરાબર છે. બીજા
કેટલા ચેપ્ટર 1, 2, 3, 3 ચેપ્ટર છે એ 14 માર્ક્સના અને એક ચેપ્ટર છે 12 માર્ક્સનું. તો 16 માર્ક્સનું કમ્પલસરી તમારે કરવાનું છે. બરાબર છે. અને આ 3માંય તમને જે રીતે અનુકૂળ આવે એ તમારે તૈયારી કરવાની. અને મેક્સમાં 70 માંથી કેટલા માર્ક્સ આપણે 23 ઉપર તો લઈ આવવાના, અને મિડમાં 30 મિડ માર્ક્સ હોય તો તમારે 12 લઈ આવવાના, અથવા તો 2 મિડ લેવાતી હોય તો 8 ઉપર અથવા 8 ઉપર લઈ આવવાના, એટલે કે મિડ પાસ કરી લેવાની. ઓકે, આ તમારા ચેપ્ટર છે મિત્રો. બાકી આપણે આમાં કઈ વધારે લેવલમાં પડવાની જરૂર નથી, બટ આપણે ખબર હોવી જોઈએ કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે. હા, રેડી. મેથેમેટિક્સનો તમારો આ નવો સિલેબસ છે મિત્રો. તો નવા વિદ્યાર્થી છે એ ઘણાને કન્ફ્યુઝ થતું હોય, સર કે જૂના વિડીયો મૂકેલ છે તમારા માટે કયો સિલેબસ છે, કેટલા માર્ક્સનું કયું ચેપ્ટર છે, એ તમારે ખાસ જોઈ લેવાનું રહેશે. બરાબર છે. બાકી તમને ચેપ્ટર વાઇઝ મિત્રો જીટીયુ એક્ઝામ છે એમાં જે પૂછાતા હશે ને આઈએમપી પ્રશ્નો એ તમને મળી રહેશે. સેમેસ્ટર 1 ના જેટલા બધા મિત્રો છે ઓલ બ્રાન્ચમાં ડિપ્લોમાની વાત કરી રહ્યો છો મિત્રો. બરાબર છે. આ ઘણા બધા ટોપિક છે એ કોમન છે. બરાબર છે. ડિપ્લોમા ઘણા સબ્જેક્ટ કોમન છે. તો આ તમને બધા સેમેસ્ટર 1 છે તમારું સેમ 1 ડિપ્લોમા એ બધાને કોમન છે. તો બધું તમને મળી રહેશે. જો મિડ એક્ઝામ માટે પણ તમે તૈયારી કરી શકશો મિત્રો. જીટીયુ એક્ઝામ માટે પણ તૈયારી કરી શકશો. અને વિડીયો લેક્ચર છે ચેપ્ટર વાઇઝ એ પણ બનાવેલ છે. બરાબર છે. અને અમે લાસ્ટમાં હજી બેસ્ટ નવું મટીરિયલ છે એ પણ અપડેટ કરશું. એમાં મેં જ્યારે યુટ્યુબ સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમુક મટીરિયલ છે કે જૂનું હશે, બટ ઇમ્પોર્ટન્ટ છે, મેથ્સને લગતું એ જ છે, કોઈ ફેક કે એવું કંઈ છે નહીં. અને હજી પણ અમે નવું મટીરિયલ છે, પછી તમારે તૈયારી માટેના એવા દાખલાઓ છે, એક્ઝામ્પલ છે, વિથ સોલ્યુશન સાથે ઓલ મટીરિયલ છે અમે તમને પ્રોવાઈડ કરશી. અને આ જ વિડીયોની પ્લેલિસ્ટમાં બધું એડ કરી દેશી. અને વોટ્સએપ ગ્રુપમાં પણ મળી રહેશે. ટેલિગ્રામ છે એમાં પણ મળી રહેશે. અને યુટ્યુબમાં તમે સર્ચ કરશો પ્લેલિસ્ટ, એમાં પણ તમને બધું ચેપ્ટર વાઇઝ બધું જ મટીરિયલ તમને મળી રહેવાનું છે. બરાબર છે. બટ મેથેમેટિક્સમાં ઘણા બધા મિત્રો એવા હોય છે કે પાસ થવામાં બહુ એટલે બહુ તકલીફ આવે. ઘણા બધા મેં જોયા છે 6 સેમ ડિપ્લોમાના ક્લિયર થઈ ગયા, તો આખું ડિપ્લોમા બધા સબ્જેક્ટ પાસ થઈ ગયા હોય, બટ મેક્સ 1 છે અથવા ડિપ્લોમાનું મેક્સ 2 મીન્સ કે સેમેસ્ટર 2 માં જે આવે છે એ મેક્સ એ છે એ પાસ કરવું મુશ્કેલ છે. એ થઈ નહીં શકતા, એનો કઈ મતલબ નથી. એટલે સેમેસ્ટર 1 માં જેટલા પણ ભી મિત્રો છે એ ખાસ ધ્યાન રાખજો. મેથેમેટિક્સ 1 ને સેમેસ્ટર 1 માં જ ક્લિયર કરી નાખો. અને જૂના મિત્રો છે જે હાલમાં બેકલોગ કેટી છે, બરાબર છે, જે મિત્રોને બેકલોગ હોય અથવા તો કેટી હોય એના માટે પણ સેમ ટુ સેમ સિલેબસ છે મિત્રો. તમારે કઈ વધારે એટલો ફરક છે નહીં. તો તમે પણ તૈયારી કરજો એટલે તમારું મેક્સ છે એ ડિપ્લોમા કમ્પ્લીટ થઈ જાય. બાકી બધું પાસ થઈ જઈશું ને પણ મેક્સ તમારું નીકળશે નહીં, એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અહીંયા ભલે સબ્જેક્ટ કોડ થોડો ઘણો ચેન્જ થયો છે મિત્રો, બટ જૂના મિત્રો પણ એ જ લાગુ પડશે. તમારે ટોપિક ચેપ્ટર જોઈ લેવાનું, બાકી વધારે કાંઈ એટલું ચેન્જીસ છે નહીં. રેડી. તો જે મિત્રોને ડિપ્લોમા સેમેસ્ટર 1 નું મેથેમેટિક્સ છે 1 એ ક્લિયર કરવું હોય એ ફટાફટ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સપોર્ટ માટે મિત્રો. અને નેક્સ્ટ વિડીયો છે એ ફટાફટ હું તમને અપલોડ કરી આપીશ. બરાબર છે. કે જે મેથેમેટિક્સના એક્સપર્ટ છે કે જેને 100% પોતાનો ફેવરેટ સબ્જેક્ટ છે એ જ તમારું મેક્સ બનાવશે. બરાબર. આપણી પાસે 2 મેક્સના ટીચર છે. રેડી. એ પણ મટીરિયલ બનાવશે. સેમ 2 માં પણ અલગ હશે, સેમ 1 માં પણ અલગ હશે. રેડી. તો બધું તમને મફત એટલે કે ફ્રી ઓફ તમને સ્ટડી મટીરિયલ છે એ પણ મળી રહેવાનું છે. તો કોઈ પણ મિત્રોને કાંઈ ટેન્શન લેવાનું નથી. નોટબુક પીડીએફ તમને બધું પ્રોવાઈડ કરશી. અને અત્યારે હું તમને સૌથી પહેલા તો વિડીયો લેક્ચર છે એ તમને અપલોડ કરાવી દઉં છું. એ તમારું મેથેમેટિક્સ 1 છે એ તમારું ધીમે ધીમે ચાલુ થાય. અને એવા જ એક્ઝામ્પલ અમે લેશી, એવા દાખલા લેશી મિત્રો કે જે તમારે એક્ઝામમાં પૂછાતા હોય. પછી ભલે મિડની એક્ઝામ તમારી કોલેજની હોય કે તમારી જીટીયુ કે બોર્ડની એક્ઝામ હોય. બરાબર છે. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ પ્લેલિસ્ટ બનાવું છું સ્પેશિયલ મેથેમેટિક્સ 1 ડિપ્લોમા. આપણે ગોલ રાખીએ કોઈ પણ મેક્સમાં ફેલ થવો જોઈએ નહીં ડિપ્લોમા, એવા ટાર્ગેટ સાથે જીટીયુ એક્ઝામ છે એ આપણી યુનિવર્સિટીની એક્ઝામ હોય છે, એ જીટીયુની એક્ઝામ હોય છે, એ પાસ કરવાની છે. રેડી. તો નેક્સ્ટ વિડીયો હશે એ તમારા મેથેમેટિક્સને લગતો હોય છે. બધું જ આવી જશે. તમારે સબસ્ક્રાઇબ કરી રાખવાનું છે. અને આપણી યુટ્યુબ ચેનલ સાથે સબસ્ક્રાઇબ તમારે રહેવાનું છે. ઘણા બધા સબ્જેક્ટ છે કોમન છે તો બધા માટે બનાવશી. અને બાકી તમારે જેમ જેમ આગળ વધશો એવી રીતે તમારા સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ વાઇઝ બધું જ મટીરિયલ છે એ આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીની પ્લેલિસ્ટમાં બધું જ મળી રહેશે. તમને કંઈ નથી મળતું તો કોમેન્ટ કરો, એટલે તેમને ત્યારે ને ત્યારે મટીરિયલ પ્રોવાઈડ અમે કરી આપશી. ઓકે. ફ્રી ઓફ સ્ટડી કોસ્ટ કાંઈ એટલે કાંઈ કોઈ વસ્તુનું ચાર્જ છે નહીં. ઓકે. તો મેથેમેટિક્સ જેને પાસ કરવું છે મેથેમેટિક્સ 1 એ બધાય આ વિડીયો ખાસ સબસ્ક્રાઇબ કરી તમે બધા દોસ્તોને મોકલો. અને સેમેસ્ટર 1 માં આવ્યા છે એ ખાસ જોઈન્ટ થઈ જાવ એટલે બેકલોગ કેટી ના આવે, તમે ફેલ પણ ના થાવ. અને તમારા સિનિયર જુનિયર જે ભૂલ કઈ તમારાથી ન થાય. ઓકે. અને જૂના વિદ્યાર્થી છે એને પણ આમાં બધું મટીરિયલ મળી રહેશે પાસ થવા માટે. ઓકે. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય મેથેમેટિક્સને લગતો તો મને અત્યારે ને અત્યારે કોમેન્ટ કરો. હું તમને જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક છે
ચેનલની એ તમને નીચે આપી દઉં છું. તો બધા જ મિત્રો ફટાફટ એમાં જોઈન્ટ થઈ જાઓ. અથવા કાંઈ તમારે પૂછવું હોય તો યુટ્યુબના કોમેન્ટમાં કરજો. હું તમને રિપ્લાય આપી દઈશ. પ્લસ તમારે ઇન્સ્ટાગ્રામમાં અથવા ટેલિગ્રામમાં પણ મેસેજ અથવા વોટ્સઅપમાં પણ મેસેજ અથવા કોલ કરી શકો છો. હું તમારો મિત્ર છું. બસ એવું તમારે સમજી અને કાંઈ પણ કહેવાનું રહેશે. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે. તમે ક્યાંય પણ અટકશો તો તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે. રેડી? એક જ ટાર્ગેટ છે. જીટીયુ એક્ઝામમાં આપણે તમને પૂછાતું હોય ને મિડ એક્ઝામમાં પૂછાય ને એવું જ બધું તમને કરાવશે. એટલે કરીને તમે આરામથી જેને ખાલી પાસ થવું છે ને એ તો રમતા રમતા પાસ થઈ જશે ને જે મિત્રોને સ્કોર કરવું છે ને એ આરામથી એબી ગ્રેડ્સ ઉપર આરામથી માર્ક્સ છે એ લાવી શકશે. બટ તમારે અમારી સાથે કનેક્ટેડ રહેવાનું છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સાથે. કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. બાકી મેક્સમાં ભૂલ નહીં કરતા. એકવાર ફેલ થયા તો પછી પાસ થવું મુશ્કેલ થશે. એટલે બધા મિત્રો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. અને ઓલ સ્ટડી મટીરિયલ છે તમને પ્લેલિસ્ટ વાઇઝ એડ કરી દેવામાં આવશે. પ્લેલિસ્ટ હું એટલા માટે બનાવું છું મિત્રો કે ઘણા બધા સેમેસ્ટર ઘણી બધી બ્રાન્ચના અલગ અલગ વિડીયો બનતા હોય. કેમ કોઈ સ્કોલરશિપનો છે, કોઈ એડમિશનનો છે, કોઈ જોબનો છે, કોઈ 5મા સેમ વાળાનો છે, 3rd સેમ છે, જીટીયુના સર્ક્યુલર છે. બરાબર? તો તમારે ગોતવામાં તમને સરળ રહે એટલા માટે. ઓકે, તો વિડીયોને પૂરો કરવું છે મિત્રો. નેક્સ્ટ મુલાકાત લેશી તમારા ચેપ્ટર 1 થી શું કરશી તો કે વિડીયો લેક્ચર તમને મળી રહેશે. અને નવા વિડીયો લેક્ચર અપડેટ છે એ પણ કરી આપીશ. અને જેટલા તમારા અત્યારે કામના છે એ પણ હું આમાં એડ કરી આપીશ. આપણે ઓલરેડી પહેલાથી એક પ્લેલિસ્ટ બનાવેલ જ છે. બટ હું નવી બનાવું છું એટલે તમને કન્ફ્યુઝન ન થાય. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશી ત્યાં લગી વિડીયોને એન્જોય કરો. અને મેથેમેટિક્સ 1માં રમવાનું છે, રમતા રમતા પાસ થવાનું છે, ડરવાનું નથી. કેમ કે મેથેમેટિક્સ બધેને બાળપણથી નાનપણથી જ અઘરું લાગતું હોય છે અને પાસ થવું પણ મુશ્કેલ થાય છે. હજી જે મિત્રોને ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું છે એ મિત્રો પણ મેથ્સ તો આવવાનું જ છે. એટલે કે ગણિત તો આવશે જ. પણ આપણે હાર્ડ લાગે તો ખાલી પાસિંગ થઈ જશે એની ગેરંટી અમારી છે. ઓલ વસ્તુ તમને સિલેબસ પ્રમાણે કરાવવા આવશે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. થેન્ક યુ. તમારે કાંઈ મટીરિયલની જો જરૂર હોય, તમને જેવો ટાઈપનો વિડીયો જોતો હોય, જેવા ટાઈપનું સોલ્યુશન જોતું હોય તો મને અત્યારે કોમેન્ટ કરજો મિત્રો. હું તમને એના ઉપર વિડીયો છે એ તમને બનાવી આપીશ. અને ગુજરાતીમાં હશે તમને સિમ્પલી સમજાઈ જશે. કાંઈ ટેન્શન છે નહીં. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. બધા દોસ્તોને શેર કરો, તમારા સેમેસ્ટર 1ના ફ્રેન્ડને, અથવા તો તમારા કોઈ એવા મિત્રો છે જે મેથેમેટિક્સ 1માં હજી ફેલ છે, બેકલોગ છે, કેટી છે, રિમિડિયલ એક્ઝામ આપે છે, એફિપુરેટ છે, તો એને પાસ થવામાં ખૂબ જ સરળ રહેશે મિત્રો. રેડી? તો વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ, ટેક કેર.